ચાલેલી હતી એમની આજે એ ફાઇનલમાં આવે છે. ઘણો એકદમ અભિનંદન છે હિંમતભાઈ અને બીજા એક ભાઈ ભાગલિયા હતા મનુભાઈ. એ બેની સલાહથી એમનું ફોર્સ કરીને અમને એમાં એડમિશન અપાવ્યું અને એ એડમિશન લેવામાં અમારા મુંચલભાઈ દુઆ હતા. એની બી મહેનત હતી. આજે સહયોગ ક્રિકેટ ક્લબ અહીંયા આખા મેદાનમાં વિરાટની ચિંતાની મેદાનમાં સહયોગ છવાયેલું રહ્યું છે. એ તો દરેકે જોવું હશે. હું સહયોગ ક્રિકેટને અભિનંદન આપું છું. અને એમની બીજી વાત કરી એબીસીડીમાં સી ક્રિકેટ અને ઈ એજ્યુકેશન. સી ને ઈની વચ્ચે ઈ આવે છે. એ ઈ ડિસ્ટન્સ છે. એ સી અને ઈની ડિસ્ટન્સ જેમ લાંબુ થશે તેમાંથી એક તો પ્રસિદ્ધિ મળશે જ એકમાં. જે સી અને ઈ એ એક થવાય જરા ડિફિકલ્ટ થાય છે. કાં તો એજ્યુકેશનમાં જાઓ કાં તો ક્રિકેટમાં જાઓ. બે નજીક જાય તો બે એકદમ તમારે ભોગ આપવો પડે છે. આઈધર ક્રિકેટનો આઈધર એજ્યુકેશન. અને જેમ પરીક્ષામાં પાસ થવા માટે આપણે વાંચીએ છીએ તેમ આ ક્રિકેટ એક સાચી મેચ એ પરીક્ષા છે. આપણે પરીક્ષામાં જેટલી મહેનત કરીએ છીએ એવી ક્રિકેટમાં પણ મહેનત કરવી પડે. રોજ પ્રેક્ટિસ કરવી પડે. રોજ વાંચીએ 8-10 કલાક વાંચીએ એમ કહીને એવું જ ક્રિકેટમાં બી 8-10 કલાક પ્રેક્ટિસ કરો. કોઈ બી રમતના પ્રેક્ટિસ કરીએ તો વિનર થાય જ છે. થેન્ક યુ વેરી મચ. આ તો ક્રિકેટનું મેદાની